મિત્રો, બજેટ 2026માં નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના 2026ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે કુલ 1,39,289 કરોડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 5 નવા યુનિવર્સિટી ટાઉનશીપના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. દરેક જિલ્લામાં કન્યા છાત્રાલયના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. પશુ ચિકિત્સકોને તાલીમ આપવા પર આ બજેટમાં ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણથી રોજગાર અને સાહસ નામથી સ્થાયી સમિતિની સ્થાપના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને આ સમિતિ એવા પગલાંની ભલામણ કરશે જે વિકસિત ભારતના મુખ્ય ડ્રાઈવર તરીકે સેવા ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતને AI હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેની મદદથી યુવાનો માટે નવી નોકરીઓનું પણ સર્જન કરવામાં આવશે. હોટેલ મેનેજમેન્ટ માટે નવું કેમ્પસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ભારતના પૂર્વીય ક્ષેત્રમાં ડિઝાઇન શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવા માટે 4 ટેલિસ્કોપ માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે અથવા તો તેમને અપગ્રેડ કરવામાં આવશે. ટૂંકમાં મિત્રો, આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી બધી મોટી જાહેરાતો કરવામાં આવી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.